નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન પાછળ વાલ્મીકીવાસમાં ગટરની સાફ સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા પ્રત્યે ભારે રોષ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ સંતરામપુર પોલીસ સ્ટેશન પાછળ વાલ્મીકીવાસમાં ગટરની સાફ સફાઈ સંતરામપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી, જેમાં તેના કારણે સંતરામપુર નગરમાં આવેલ વાલ્મીકીવાસમાં અવરજવરમાં ભારે મુશ્કેલી પડે છે અને આ વિસ્તારના ગટરની સાફ સફાઈના અભાવના કારણે મચ્છર જંતુઓનો ત્રાસ વધી ગયેલ છે અને આખા વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહેલ છે અને રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાયેલ છે, જેના કારણે આ વિસ્તારના રહીશોને મેલેરિયા જેવી અન્ય રોગો પેદા થાય છે. તેની જવાબદારી કોની? જે અંગે આ વિસ્તારના રહીશોનો કોઈપણ જાતનો રોગોનો શિકાર થાય કે કોઈપણ કૃત્ય બનશે તેની સઘળી જવાબદારી સંતરામપુર નગરપાલિકાની રહેશે કે નહીં અને વહેલી તકે વાલ્મીકીવાસમાં સાફ સફાઈ કરવામાં આવે તેવા અનેક સવાલો નગરમાં અનેક ચર્ચાનો વિષય લોકપંથકમાં બનવા પામેલ છે.